નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉત્ક્રાંતિના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, દિવાળીની રજાઓ ઓલમોસ્ટ પૂર્ણ થઈ ગઈ છે. આશા કરું છું કે તમે એ દિવાળીની રજાઓને ખૂબ માણી હશે. એક નવા જોશ, નવા ઉમંગ અને નવી ઉર્જા સાથે પાછા તમારી રણભૂમિમાં તમે પધારી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, હવે આગામી સમયમાં તમારા સામે બે એક્ઝામ છે, એક ડીવાયએસઓ મેન્સ અને બીજી છે એસટીઆઈ. તો વિદ્યાર્થી મિત્રો, એસટીઆઈ જાન્યુઆરીમાં પ્રાથમિક કસોટી કન્ડક્ટ કરશે અને જ્યારે મુખ્ય પરીક્ષા છે એ માત્ર 2 મહિનામાં કન્ડક્ટ કરવામાં આવશે. ડીવાયએસઓ નું પરિણામ ટૂંક સમયમાં આવી જશે અને એસટીઆઈ ની જે તમારી તૈયારી છે એ પ્રિલિમ્સ કમ્સ મેન્સ અભિગમથી જવી જોઈએ એવું હું અંગતપણે માનું છું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ હતા, કોલ હતા કે સાહેબ હવે તૈયારીમાં અમારે આગળ શું કરવું, કેવી રીતે કરવું, તમારી સાથે કામ કરવું છે તો તમે શું કરવા જઈ રહ્યા છો. તો એના ભાગરૂપે અમે એક સરસ મજાનો પ્રોગ્રામ અવેક 2 લઈને આવી રહ્યા છીએ. અવેક 1 આપણે આગલી એસટીઆઈ માટે હતો અને બીજી જે એસટીઆઈ અને ડીવાયએસઓ ની મુખ્ય પરીક્ષાની જે તૈયારી માટેની જે તમારી બેચ છે જેનું નામ અમે અવેક 2 આપવામાં આવેલું છે. એટલે કે આન્સર રાઇટિંગ એનરિચમેન્ટ ઇવોલ્યુશન પ્રોગ્રામ. કે આ જે પ્રોગ્રામ છે એ ડીવાયએસઓ અને એસટીઆઈ મેન્સની તૈયારી માટેનો આખો પ્રોગ્રામ છે. તો વિદ્યાર્થી મિત્રો, કે આ પ્રોગ્રામમાં શું તમને મળશે, કઈ રીતે અમે કામ કરશું, શું કામ કરશું, એની એક તમને નાનકડી માહિતી અથવા થોડી વિસ્તૃતમાં માહિતી આપી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અવેક 2 છે એની અંદર તમને કઈ રીતે કામ કરાવવાનું છે. તો સૌથી પહેલા કે આ બેચ છે એ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને માધ્યમમાં રહેશે. એટલે કે એ જે ઓફલાઈનમાં કામ થાય છે એ જ કામ ઓનલાઈનમાં કરવામાં આવશે. ઓફલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો આન્સર રાઇટિંગ માટે એકેડેમી આવશે અને ઓનલાઈન વાળા સેલ્ફ ડિસિપ્લિનમાં ઘરે લખીને અમને પીડીએફ સબમિટ કરી દેશે. તમે અમને પીડીએફ સબમિટ કરો છો એ અમે તમને ચેક કરીને આપીશું. આવું એક માધ્યમ રહેશે. અને ઓફલાઈન વાળા વિદ્યાર્થી મિત્રોને અહીં જ તમે જે પેપર લખીને અમને આપો છો એ જ અમે તમને ચેક કરીને આપી દઈશું. હા, તો પાછા આવીએ છીએ કે આ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમમાં એક્ઝામ રહેશે. બીજું કે અહીં કામ કરવાનો આપણો અભિગમ કઈ રીતનો રહેશે. તો સૌથી મહત્વનું વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રયાસ એવું કરશું કે આખો સિલેબસ કવર કરવામાં આવે. જનરલી અહીં તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોની એક મોટી ફરિયાદ એ હોય છે કે સાહેબ ક્યારે સિલેબસ જ પૂરો નથી થતો. તો એના માટેનો જુગાડ શું છે? તો એના માટેનો જુગાડ છે કાઇઝન ટેકનિક. એટલે કે તમારા ટાર્ગેટને નાનામાં નાના ભાગમાં વિભાજિત કરી દો. એટલે કે હું તમને એક વીકલી શેડ્યુલ આપીશ. એ વીકલી શેડ્યુલમાં હું દરરોજ 2 થી 3 ટોપિક તમારે વાંચવાના રહેશે. એ વાંચેલા ટોપિકને બીજે દિવસે ટેસ્ટ હશે. સવારમાં અહીં 8:30 કે 9 આપણે જે સમય નક્કી કરીએ છીએ નક્કી કરેલા સમય આવીને પહેલા ટેસ્ટ લખી લેવાની રહેશે. ઉપરાંત પછી એનું હું હોલિસ્ટિક ડિસ્કશન કરાવીશ. હા, આ વખતે મારો એક પ્રયાસ એ પણ છે કે કરંટ અફેર્સને પણ હું આ પ્રોગ્રામનો ભાગ બનાવું. રોજ એક ટોપિકને ડિસ્કસ કરાવું, જેથી કરીને પાછળ કરંટ અફેર્સ એ જે 2 કે 3 દિવસમાં તમે 50, 60 કે 100 કરંટ અફેર્સ વાંચી લ્યો છો તો એ ખાલી વાંચવા ખાતર વાંચો છો અને એનો બેઠો ક્વેશ્ચન પૂછે તો અટેમ્પ કરી શકો છો. પણ આ વખતે પ્રયાસ એવો રહે છે કે તમે અત્યારથી કરંટ અફેર્સની તૈયારી કરતા રહેશો. એને હું બ્રેનસ્ટોર્મિંગ કરતા શીખવાડું, જેથી કરીને કરંટ અફેર્સમાં તો લખી શકો પણ એ કરંટ અફેર્સ જીએસ, ગુજરાતી, અંગ્રેજી દરેક જગ્યાએ લખી શકો. આપણે એવો પણ પ્રયાસ કરવો છે. તો હા, એક વીકલી શેડ્યુલ, એ શેડ્યુલને તમે ફોલો કરશો. 2 થી 3 રોજ ટાર્ગેટ આપીશ. એ ટાર્ગેટના રોજે રોજ પ્રશ્ન રહેશે. એટલે 2 થી 3 જીએસ ના ક્વેશ્ચન અને 1 ગુજરાતી અને 1 અંગ્રેજી, એવી રીતે આપણે ચાલશું. જેથી કરીને તમારું રોજ 4 કે 5 ક્વેશ્ચનનું એક પેપર બને. એ પેપરનું ડિસ્કશન થાય. એટલે રોજ 3 કલાકનું અહીં કામ કરાવવામાં આવશે. તો આ રીતનું આખું એક કામ રહેશે. એટલે તમે 15 થી 16 માની લો કે વીકલી તમારા ટાર્ગેટ તૈયાર થઈ જાય છે. તો 1 મહિનાના અંતે 50 થી 60 તમારા ટાર્ગેટ તૈયાર થઈ જાય છે. અને ટોટલ તમારા ટાર્ગેટને ડિવાઈડ કરો છો તો 140 થી 50 ટોપિકમાં તમારો આખો સિલેબસ ડિવાઈડ થઈ જાય છે. એટલે 2.5-3 મહિનાને અંતે તમારો સિલેબસ સંપૂર્ણ પૂર્ણ થઈ જશે. લખાતો પણ જશે, ડિસ્કશનની અંદર વેલ્યુ એડિશન એ થતું જશે, બ્રેનસ્ટોર્મિંગ એ થઈ ગયું હશે. આ ઉપરાંત તમારો સિલેબસ પણ પૂર્ણ થઈ ગયો હશે. એટલે મારો અભિગમ આ રીતે રહેશે. બીજું કે આગળ ચર્ચા કરી એમ કે રોજ એક ટાર્ગેટ તમારે લખવાનો હશે. 4 થી 5 ક્વેશ્ચન હશે. એનું આપણે ગુણવત્તાસભર ડિસ્કશન કરશું. ઉપરાંત અહીં તમને સૌથી મોટો પ્રશ્ન છે કે ગુજરાતી અંગ્રેજીના ફોર્મેટિંગ છે, લખવા કઈ રીતે, શું લખવું, કેમ લખવું. તો વીકલી એના એક ગુજરાતીનું સેશન આવશે ફોર્મેટિંગનું
અને એક ઇંગ્લિશનું આવશે. એટલે કે તમને આખું કઈ રીતે લખવું એ ફોર્મેટિંગની અંદર હું શીખવી દઈશ. અને ઇંગ્લિશમાં એક મેડમ આવશે, એ તમને શીખવી દેશે. તો સાથોસાથ હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પ્રથમ વખત મેન્સની તૈયારી કરતા હશે, તો એના માટે હિસ્ટ્રી, કલ્ચર, જીઓગ્રાફી, પોલિટી, આ બધા જે સબ્જેક્ટ છે, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક, એ જૂના છે અને એના માટે કોઈ મોટી વસ્તુ નથી. એ તો તૈયાર કરી લેશે, રોજે રોજ જાતે વાંચીને તૈયાર કરી લેશે અને અમે ક્લાસની અંદર એને વેલ્યુએશન કરાવી દઈશું. પણ એવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે કે જેમના માટે સોસાયટી, પબેડ, એથિક્સ સાવ નવા છે. તો એના માટે શું? તો એના માટે થઈને એ ટોપિક કે જે નવા છે, સાવ એવા વિષયો કે જે સાવ નવા છે, એમને A to Z અમે ભણાવશું. એમાં કોઈ કચાશ છોડવામાં નહીં આવે. અને પ્રયાસ એવો રહેશે કે આ જે નવા સબ્જેક્ટો છે ને, સન્ડે ના આપણે તૈયાર કરશું. એટલે જે દિવસ દરમિયાન અથવા આપણે જે વીકલી શિડ્યુલમાં જે લખવાનું હોય છે, એમાં કાંઈ છોડવામાં નહીં આવે. તો આ રીતે આપણે આખો સિલેબસ પૂરો કરશું. નવા સબ્જેક્ટને જોઈ લેશું, જૂના સબ્જેક્ટ સીધા લખવાનું ચાલુ કરી દઈશું, નવા સબ્જેક્ટ તૈયાર કરતા જશું. ગુજરાતી, ઇંગ્લિશનું રોજે રોજ કામ થતું જશે. ઉપરાંત તમે ગુજરાતી અને અંગ્રેજી ભાષાના મટીરિયલ અમારી એકેડેમીએ સરસ મજાનું તૈયાર કર્યું છે, સરસ મજાના પ્રેઝન્ટેશનમાં, સરસ મજાની ભાષામાં. તો એ તમને આપી દઈશું. તો એ મટીરિયલ પણ તમને મળી જશે, જાતે પ્રેક્ટિસ કરી શકો. ઉપરાંત સારા શબ્દો એમાંથી વીણીને તમારી ભાષામાં ઉતારી શકો. એ મટીરિયલ કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ હું શીખવીશ. તો આ આટલી વસ્તુઓ થઈ. બીજી, હવે શું સૌથી મહત્વનું કે આન્સર રાઇટિંગમાં 2-2.5 વર્ષથી હું સતત કામ કરું છું. એક સૌથી મોટા ભાગના વિદ્યાર્થીઓની કોમન મિસ્ટેક અથવા કોમન પ્રોબ્લેમ છે, અથવા કોમન તકલીફ જેને કહીએ, સમસ્યા કહીએ, એ છે કન્સિસ્ટન્સી. સતત જો તમે 4 મહિના કે 5 મહિના લખી ગયા તો તમને કોઈ પાસ થતા રોકી નહીં શકે. તો અહીં હું સૌથી મહત્વનું વધુ કામ આપીશ, વધુ ભાર આપીશ, એ કન્સિસ્ટન્સી ઉપર છે. અને એવું કહેવાય છે કે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ટુ સક્સેસ, અલ્ટિમેટ વેપન છે. જો તમે એના ઉપર કામ કરી ગયા ને તો તમારો બેડો પાર સુનિશ્ચિત છે. એટલે ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી ઉપર ખૂબ ભાર આપીશ. તમે કામ નહીં કરો તોય કરાવીશ, છોડશું નહીં. એકવાર એડમિશન લીધા પછી છોડશું નહીં, તમારી પાછળ પડી જશો. એ જૂના છોકરાઓ જે અમારી સાથે જોડેલા છે એમને પૂછી જોજો કે સાહેબ પાછળ પડી જશે. તો આ એક પણ અહીં તમને વિશેષ રીતે કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન ઉપર કામ કરાવીશ. અને સૌથી મહત્વનું કે કાઉન્સેલિંગ. જનરલી કેવું કરવામાં આવે છે કે છોકરાઓ લખતા હોય, થોડોક ટાઈમ ડિસ્કશન કરતા હોય, અમે અમારી રીતે પ્રોગ્રામ ચલાવતા હોય, પણ પછી કેવું છે કે શું કામ કરવાનું છે, દરેકના અલગ અલગ પ્રોબ્લેમ છે. એક કોમન મિનિમમ પ્રોગ્રામ ચાલતો હોય, વીકલી શિડ્યુલ, એનું રોજે રોજ લખવાનું, ડિસ્કશન, પણ દરેક વિદ્યાર્થીની જરૂરિયાત અલગ અલગ હોય છે. તો અમે એક કોમન મિનિમમ પ્રોગ્રામની સાથે સાથે ઇન્ડિવિડ્યુઅલ લેવલે જે જરૂરિયાત હોય છે એના માટે થઈને વીકલી એક કાઉન્સેલિંગ કરાવતા હોય છે. એ કાઉન્સેલિંગની અંદર અઠવાડિયામાં જે મેં લખ્યું છે એમાં તેની કોમન મિસ્ટેક તારવશું. એ મિસ્ટેક ઓછામાં ઓછી થાય એ અઠવાડિયા દરમિયાન એને ટાસ્ક આપશું કે રોજ આટલું તો કામ કરવાનું છે, ઉપરાંત તમારે આ પણ કામ કરવાનું છે. તો એના માટે થઈને આપણે સજેશન આપશું. ઉપરાંત આ વખતે હવે અમે ડિજિટલી તમારો ડેટા મેન્ટેન કરશું કે તમને આ વીકમાં શું કામ આપ્યું છે અલગથી અને તમે એના ઉપર કેટલું કામ કર્યું છે. તો આ વખતે છોડશું નહીં, એ સુનિશ્ચિત છે. કામ કરવાનું છે અને રિઝલ્ટ માટે કામ કરવાનું છે. મારી એવી ઈચ્છા છે કે જીપીએસસીમાં મેં કામ ચાલુ કર્યું પછી આ બહુ મોટી ભરતી પહેલી આવેલી છે કે એસટીએ 300 ની છે, ડીવાયએસઓ ની 100 ની છે. એટલે હું એકી સાથે 400 ભરતી માટે કામ કરતો હોય, 400 વિદ્યાર્થીઓ માટે કામ કરતી હોય અમારી ટીમ. તો હવે અમારે ઓછામાં ઓછા 60 થી 70 છોકરાઓને પાસ કરાવવાના છે. તો એના માટે થઈને નાનામાં નાની બાબત ઉપર અમે કાળજી રાખશું, કામ કરશું. અને સૌથી મહત્વનું કે એ કામ એવું કરશું કે તમે પરિણામ સુધી પહોંચો. અને સૌથી મહત્વનું, ડિસ્કશનની અંદર અમારો રોજે રોજનું જે ડિસ્કશન હશે એ 2-way કમ્યુનિકેશનમાં હશે. એટલે કે વાદ સંવાદ હું પણ આપીશ, હું પણ રિસર્ચ કરીને આવીશ, એનું ડિસ્કશન કરશું, બ્રેઇનસ્ટોર્મિંગ કરતા શીખવીશ. સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ પાછી યુનિક પોઈન્ટ હોય છે, તો એ ડિસ્કશનની સાથે આપણે યુનિકનેસ ભેગી કરતા જશું. એટલે ટીપે ટીપે સરોવર ભરાય. તો આપણે એ ટીપે ટીપે સરોવર ભરવા માટે અમે સોમવારથી એટલે કે આવતીકાલથી તારીખ 3/11/2025 ના રોજ કામ કરવાનું શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ડેમો માટે કામ કરવા શરૂઆત જઈ રહ્યા છે. 3 થી 4 દિવસ ડેમોનું કામ ચાલશે અને બાદમાં રાબેતા મુજબ બેચ ચાલુ થઈ જશે. પ્રયાસ એવો રહેશે કે ડેમોમાં સિલેબસ જ ચાલુ કરી દેવાનો છે. જોઈએ છે શું કરવાનું છે.
ડેમોનું શેડ્યુલ હું તમને 1 કે 2 દિવસમાં ગ્રુપમાં આપી દઈશ, તો ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો આ પ્રોગ્રામમાં અત્યારથી કામ કરવા ઈચ્છે છે એમના માટે ઓફલાઈનમાં આપણું જે એડ્રેસ છે B322 એટ્રિયા બિઝનેસ હબ, સરગાસણ ચોકડી, ગાંધીનગર ખાતે આવીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો, અથવા સોમવારે સવારે સીધા જ ડેમો માટે પહોંચી શકો છો. અને જે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન કામ કરવા ઈચ્છે છે એ 7862086467 પર આપ રજીસ્ટ્રેશન કરાવીને ગ્રુપમાં એડ થઈ શકો છો. ડેમો હશે ઓનલાઈન વિદ્યાર્થી માટે, એપ્લિકેશનમાં હશે અને આગળ યુટ્યુબમાં પણ પ્રયાસ કરશું મૂકવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણું જે ટીપે ટીપે સરોવર ભરાય એ માટે થઈને અવેક 2 પ્રોગ્રામ એટલે કે આન્સર રાઇટિંગ, એનરિચમેન્ટ, એવોલ્યુશન પ્રોગ્રામ જે છે એમાં જોડાવા ઈચ્છતા વિદ્યાર્થી મિત્રો અમારી ટીમનો સંપર્ક કરી શકે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.